વાત ગાંધીનગરની કે જ્યાં ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વકીલો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ડિસ્ટ્રિક્ટ જજના વિરોધમાં વકીલોએ કોર્ટ બહાર ધરણા કર્યા છે। જજ જે.એસ. મલ્હોત્રા વકીલોને કન્નડગત કરતા હોવાનો પણ આરોપ કરવામાં આવ્યો। વારંવાર દંડ અને વકીલો સાથે ગેરવર્તણૂકને લઈને પણ વિરોધ કરવામાં આવ્યો। ડિસ્ટ્રિક્ટ જજ હિન્દીમાં દલીલ કરવા દબાણ કરતા હોવાનો આરોપ કરવામાં આવ્યો તો ડિસ્ટ્રિક્ટ જજની તત્કાલિક બદલી કરવા માટેની પણ માંગ કરવામાં આવી। આ નવી કોર્ટમાં 1500 થી 2000 વકીલોને જગ્યા આપવાની પણ માંગ કરવામાં આવી છે। ડિસ્ટ્રિક્ટ જજ જે.એસ. મલ્હોત્રા સાહેબ વિરુદ્ધ અસહકારની લડત અમે ચાલુ કરેલી હોય, ડિસ્ટ્રિક્ટ જજનું વકીલો પ્રત્યેનું ખરાબ વર્તન હોય તેમજ ગરીબ વકીલોને મસ્ત મોટો દંડ કરી પરવડે નહીં તેવી રીતે કોસ્ટ કરે છે, ડિપોઝિટો કરાવે છે, પછી વકીલોને ચાલુ બોર્ડે ઉતારી પાડે છે। પછી ખાસ વસ્તુ, ડિસ્ટ્રિક્ટ જજ આઉટ ઓફ સ્ટેટના હોવાથી તેમને ગુજરાતી આવડતું ના હોય તેઓ હિન્દીમાં દલીલો કરે છે, જેથી અમારા વકીલોને હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ બધું ટ્રાન્સલેશન કરીને એમને રજૂઆતો કરવી પડે છે। લેખિતમાં ગુજરાતી દલીલો લેતા નથી